અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડિપ્રેશનને લઈ જામનગરના બંદરો પર ભયસૂચક સિગ્નલ. બેડી અને રોજી બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો. બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે, અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે. અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે. જે પ્રકારે હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે. સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે. બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે. 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે. તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે અને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રના દરિયામાં મોજા ઉછળ્યા. જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ હટાવી ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવાયું. જાફરાબાદ પીપાવાવ ધારા બંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. ગીર સોમનાથના જિલ્લામાં પણ મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ભાવનગરના દરિયામાં કરંટ જોવા મળતા દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ હળવાથી મધ્યમ મોજાઓ છે તે જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે દરિયાની અંદર હાલ શાંતિ જોવા મળી રહી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો છે તે ચિંતિત જોવા મળી છે. કારણ કે જે પ્રમાણે દરિયાની અંદર હળવું દબાણ થયું છે અને ત્યારબાદની જે શાંતિ હોય છે ને ત્યારબાદ જ્યારે દરિયો છે તે ઊંચા મોજા ઉછળતા હોય છે, દરિયાની અંદર ભારે પવન છે તે ફૂંકાતો હોય છે, તે પ્રકારનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 3 નંબરના સિગ્નલને લઈ દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને પરત બોલાવવાની સૂચના છે તે આપવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે સાગર ખેડૂની સાથે સાથે ધરતીપુત્રો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણ કે ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે સાગર ખેડૂતો છે તેઓને હાલ ત્રીજી વખત દરિયાની અંદરથી પરત બોલાવવામાં આવ્યો છે. તો સાથે સાથે ધરતીપુત્રો છે કે જેઓના મહામૂલી પાક છે તે પણ હજુ લણવાના બાકી છે. ત્યારે ખેડૂતો અને સાગર ખેડૂમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે અને આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસશે તો આ બંને ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાની જવાની સંભાવના છે તે સેવાઈ રહી છે. ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. આગાહીમાં 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે અને જૂનાગઢ જિલ્લાનું જે માંગરોળ બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને હાલ જે રીતે આ દરિયાની સ્થિતિ જોઈ શકો છો કે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને મોજા છે તે 10 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. બીજી તરફ જે માછીમારો દરિયામાં ગયા છે તેને પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તમામ માછીમારો જે એસોસિએશન છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને આગળનો મેસેજ છે તે ફિશરીઝ વિભાગ અને જે મેરીટાઈમ બોર્ડ તરફથી ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. તમામ બોટ છે તેને સહી સલામત દરિયા કિનારે છે જે જેટીઓ બનાવવામાં આવી છે ત્યાં લાંગરી દેવામાં આવી છે. હાલ હજુ પણ આ પરિસ્થિતિ બગડે તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જે મોજા ઉછળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ રીતે દેખાય છે કે હાલ જે બંદરની સ્થિતિ છે ત્યાં આજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પરંતુ આવતીકાલે સ્થિતિ આનાથી પણ ભયંકર બને તેવી પણ એક શક્યતાઓ છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ.